વોર્ડ નંબર 3ની સોસાયટીઓ ચકાચક બનશે। રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના ગ્રાન્ટમાંથી વિશ્વકુંજ સોસાયટીમાં 7000 સ્ક્વેર ફૂટમાં નવા પેવર બ્લોક નાખવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિશ્વકુંજ સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ ઘણું જૂનું થઈ ગયું છે। સ્થાનિકોને ખાસ કરીને બાળકોને રમવામાં તકલીફ પડતી હતી, એટલે આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્યની 100% ગ્રાન્ટનો ઉપયોગ કરીને આધુનિક પથ્થર પેવિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રાવપુરા નગરજનોને વિનંતી પણ કરવામાં આવી છે કે જો તેમના વિસ્તારમાં આવી કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાની જરૂર હોય તો તેઓ પ્રતિનિધિનો સંપર્ક કરી શકે છે। તમામ કામો પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ તેવું ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ કહ્યું છે। આશરે 20 લાખથી વધુના વિકાસના કામો હાથ ધરાયા છે। રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં આવતી વિવિધ સોસાયટીઓ વિશ્વકુંજ સોસાયટીની અહીં વાત કરી લઈએ તો 7000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરી દેવાયું છે। એક તો સૌ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 3ના આજે કાર્યક્રમમાં બાળુભાઈ જે ઉપસ્થિત રહ્યા જે રાવપુરાના ધારાસભ્ય છે એમનું અમે સ્વાગત કરીએ છીએ। અને આજે અમારી સોસાયટીમાં વિશ્વકુંજ સોસાયટી નદી કિનારા કોમન પ્લોટમાં જે અત્યારે બ્લોક પેઇન્ટ થાય છે એના માટે અમે એમને અહીં એમની જે ગ્રાન્ટ ફાળવી છે બદલ બી અમે એમના આભાર માનીએ છીએ। અને અમારી પૂર્વ વિસ્થાપિત સોસાયટી છે એની અંદર આ સરસ કામ થઈ રહ્યું છે, અમે એમને ભારતીય જનતા પાર્ટી વતી આટલું જે કામ થઈ રહ્યું છે એને બી અમે આવકારીએ છીએ અને આવી રીતે કામ કરે છે અને દરેક વર્ષે અમારી જોડે ઊભા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 3માં જનભાગીદારીથી અને ધારાસભ્યશ્રીના 100% ગ્રાન્ટથી પથ્થર પેવિંગના અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત રાખેલ છે। હવે 20 લાખથી પણ ઉપરના કિંમતના કામો છે। અહીંયા જ્યારે આપણે વિશ્વકુંજ કારેલીબાગ સોસાયટીમાં ઊભા છે ત્યારે ત્યાં લગભગ 7000 સ્ક્વેર ફૂટમાં નવું પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને આ વિસ્તારના સોસાયટીના અમારા પીઢ નેતા એવા કલ્પેશભાઈ નાયકની એક ઈચ્છા હતી અને એમની લાગણી હતી કે અહીંયા ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે તો તેનું પથ્થર પેવિંગ થાય તો સારું, એના માટે થઈને આજે અહીંયા પથ્થર પેવિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ આ પ્રકારના કોઈ આંતરમાળખાકીય સુવિધાની આપને જરૂરિયાત હોય તો એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ, અમારા સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ જાણ કરશો, તે તમામ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।